એક રેલી યોજી છે। અભિનંદન પરત ફરતા સૌને અભિનંદન આપવા માટે રેલી યોજવામાં આવી। તેમના માતા પિતા દેશવાસીઓને પણ અભિનંદન આપ્યા। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ રેલીમાં હાજર રહ્યા। સુરતમાં વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફરવા પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ દ્વારા બાઇક રેલી પણ યોજવામાં આવી। અભિનંદનના માતા પિતા અને દેશવાસીઓને પણ અભિનંદન અપાયા। भारतीय जनता पार्टी द्वारा दरेक विस्तारनी अंदर बाइक रेलीનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના અડજણ ખાતેની જે બાઇક રેલી તેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પહોંચે છે। તેમને વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો તેમનું શું કહેવું છે, જે પ્રકારનો માહોલ છે। સર, આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશે બાબતે? આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશે બાબતે? ભારતીય જનતા પાર્ટી ઓલ ઇન્ડિયાના તમામ કાર્યકર્તાઓ બૂથના આજે પોતાનું મોટરસાયકલ લઈ અને ભારતીય જનતા પાર્ટીના ધ્વજ સાથે સમગ્ર દેશની અંદર રોડ ઉપર નીકળી રહ્યા છે। ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કેસરીયો માહોલ સર્જવા માટે બૂથનો કાર્યકર્તા આજે મેદાનમાં ઉતર્યો છે। એના ભાગરૂપે આજે સુરત મહાનગરના કાર્યક્રમમાં અમે હાજર છીએ। સર, પુલવામા ઘટના બાદ જે પ્રકારનો ભારતીય અટેક હતો, ભારત સરકાર હોય, સેના હોય, લોકો જે પ્રકારે સાથે રહીને આખી જે ઘટના તેને સમર્થન આપ્યું છે, શું કહેશો બાબતે? આખી એ ઘટનામાં આપણા જે જવાનોએ અપ્રતિમ શૌર્ય બતાવ્યું છે એને અભિનંદન પરત આવ્યો એને અભિનંદનની માતાને અભિનંદન। જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે, વિદેશની અંદર ભારતની સાખ ખૂબ વધી છે, શું કહેશો એ બાબતે? આખી દુનિયાએ ભારતીય જનતા પાર્ટીની